નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક ગોરને લાડુ બહુ ભાવે છે. તો એના એક ગાડામાં જાય છે, એમાંથી બધા લાડુ ખાય છે ને પછી જ્યારે ગાડા પર નાચે છે પછી એ પડી જાય છે ને પછી શું થાય છે એ આ ગીતમાં સાંભળીએ. આ ગીત કવિ રામુ પટેલ ડરણકરે લખ્યું છે અને તડકાના ઝાંઝર એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. એક હતું ગાડું એમાં ભર્યા લાડુ, એક હતું ગાડું એમાં ભર્યા લાડુ, ત્યાંથી નીકળ્યા ગોર લાડુ નજરે દીઠા, ત્યાંથી નીકળ્યા ગોર લાડુ નજરે દીઠા, મોંમાં આવ્યું પાણી કેવા હશે મીઠા, મોંમાં આવ્યું પાણી કેવા હશે મીઠા. આમ તેમ કરી નજર ગાડા ઉપર બેઠા, આમ તેમ કરી નજર ગાડા ઉપર બેઠા, ખાવા મંડ્યા લાડુ પેટમાં 10-12 પેઠા, ખાવા મંડ્યા લાડુ પેટમાં 10-12 પેઠા. ગોરને થાય હરખ ગાડાની નહીં પરખ, ગોરને થાય હરખ ગાડાની નહીં પરખ. લાડુ ખાઈને થાક્યા ગાડા ઉપર નાચ્યા, લાડુ ખાઈને થાક્યા ગાડા ઉપર નાચ્યા, ગાડું પડ્યું ઉલળી ગોર પડ્યા ઢળી, ગાડું પડ્યું ઉલળી ગોર પડ્યા ઢળી. ઢળી પડ્યા ગોર ઉપર પડ્યા લાડુ, ઢળી પડ્યા ગોર ઉપર પડ્યા લાડુ, દોડી આવ્યા ગોરાણી બોલવા લાગ્યા આડુ, દોડી આવ્યા ગોરાણી બોલવા લાગ્યા આડુ. બોલવા લાગ્યા આડુ કેમ ખાધા તમે લાડુ, બોલવા લાગ્યા આડુ કેમ ખાધા તમે લાડુ. ગોરાણી ગુસ્સે થાય ગોર પર સેવે નાય, ગોરાણી ગુસ્સે થાય ગોર પર સેવે નાય, મૂછમાં હસી ડોલ્યા મીઠું મીઠું બોલ્યા, મૂછમાં હસી ડોલ્યા મીઠું મીઠું બોલ્યા. ગોરાણી ઓ ગોરાણી તું છો મારી રાણી, ગોરાણી ઓ ગોરાણી તું છો મારી રાણી, છોડ મારું તું કાંડું મને ભાવે બહુ લાડુ, છોડ મારું તું કાંડું મને ભાવે બહુ લાડુ, મને ભાવે બહુ લાડુ. અસ